તો ગુડ મોર્નિંગ મિત્રો, આજના મિની વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો આજ તો મોટું ધોયા વગર મિની વ્લોગ ચાલુ કરી દીધો. પછી તો સીધા આપણે અગાસી ઉપર આવી ગયા, કેમ કે અવાજ બહુ આવતો હતો. એટલે પછી ઉપર આવીને જોયું તો જયેશભાઈ ભંડાણા પુષ્પાની જેમ કુવાડી લઈને. પછી જયેશભાઈને પૂછ્યું કે આ બધી શું છે, તો કે ભાઈ કે જારી મારવી છે. તો અગાસી ઉપર નીચે ઉતરા પહેલા તાબે ભટકી જાય. તો શિવો કહેવા માટે હમું જોઈએ ખબર છે, કાલે હું એને કેડબરી ખાઈ ગયો તેવા માટે હમું જોવે છે. તો આ નીચે ઉતરા પહેલા જોયું તો મમ્મી દેવળ ખાના વિડીયો જોતા હતા, પછી ખબર પડી ગઈ કે આજ તો રોટલી બનવાની છે નહીં. તો આપણે બેને ચા પીતા હતા, પછી આપણે મન થઈ ગયું, એટલે પછી આપણે સીધો ચા લઈ લીધો વાઇટકામાં. આજે તો અડારી હતી ને, પછી સીધા આપણે વાઇટકામાં ચા બા પી લીધો. તો કોકનું માયગું ઓછા લઈ આવ્યા એટલે એ દેવા જવાનું હતું. પછી સીધા એના ઘરે પહોંચી ગયા ને દઈને સીધા રિટર્ન પાછા આપણે ઘરે નીકળી ગયા ગાડી લઈને. તો ઘરે આવી ગયા ને ઘરે આવીને સીધા આકાશી ઉપર ચડી ગયા, કેમ કે આપણે કબૂતરે ખોલવાના હતા અને આપણે જે બીમાર કબૂતર છે ને સારવારે કરવાની હતી. તો પછી આપણે પૂરા કબૂતરને પકડવાનું હતું, કેમ કે બાજ આવે છે એટલે કબૂતરને પકડીને લઈ જાય છે. એટલે હું કબૂતરને બહાર કાઢતો નથી. પછી આપણે ઉંમર કબૂતરને બહાર કાઢી મૂક્યો ને એની માદીને કાઢી મૂકી, કેમ કે લાલ કબૂતરને પકડવાનું હતું. એટલે પછી કબૂતર તો પકડાવું નહીં. અને પછી આપણે આપણા બીજા બધા કબૂતરને નાસ્તો દઈ દીધો એનો સવારનો. તો આ મિની બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. નેક્સ્ટ પાર્ટ માટે 1 લાઈક ને 1 કોમેન્ટ.